वीत रागनी ध्यान नमो ताज जाते गए अरहंतानि महा करि मंगल करियो महा क्रंध करण कृपा जाते मिले समाज सो पावे निज पद। આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. પંચ પરમેષ્ટિના સ્વરૂપના અંતર્ગત સાધુના સામાન્ય સ્વરૂપની ચર્ચા ચાલે છે. ઢાલામાં પણ તમારે આ માર્ગની વાત ચાલી રહી છે. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. અહીં સાધુના સ્વરૂપમાં, આચાર્ય ઉપાધ્યાય સાધુના સામાન્ય સ્વરૂપમાં સૌ પ્રથમ કહ્યું કે જે વિરાગી બની, વિરાગી એટલે આત્મદર્શન પૂર્વક ક્યાંય પ્રયોજન ભાષિત ન થતા કુટુંબાદીની જવાબદારીથી મુક્ત થઈ એક પ્રકારથી ત્રણચોકડી કસાયના અભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા પૂર્વક વૈરાગ્યની વાત છે. બલ આત્મદર્શનનું છે. ક્યાંય કોઈનાથી થાય એમ નથી. સૃષ્ટિમાં બલ એ છે આત્મા પુણ્ય સ્વભાવરૂપ અનુભૂતિમાં વર્તી રહ્યું છે તેવા જીવને સંસારની અંદર ક્યાંય પણ કરવા યોગ્ય ભાસતું નથી. રાગ તૂટે છે અને જેનો રાગ તૂટી જાય છે અર્થાત તો સંજનન કસાયના હોવામાં ગૃહસ્થપણાનો રાગ ટકતો નથી. એ રીતે રાગનો અભાવ થતા ઘર ધન ધાન્ય આદિ તેના પ્રત્યેના લક્ષ્યનો ભાવ અને પદાર્થોનો પરિગ્રહ જેને છૂટી ગયો છે. આ બધી શરત છે, ક્રમિક વિકાસ છે. આત્મદર્શન પૂર્વક વિશેષ સ્વરૂપ લીનતા અર્થાત એને પરિગ્રહનો અભાવ, અને જેને પરિગ્રહનો અભાવ થઈ ગયો છે ઉપયોગને રમવા માટેના ભાવ નથી અને ઉપયોગને રમવાને અનુકૂળ પદાર્થો જેના સંયોગમાં નથી. બે વસ્તુ કહ્યું ને, ઉપયોગમાં રમવાના ભાવ નથી પરમાં પદાર્થોમાં, એટલે રાગ તૂટી ગયો. અને રમવામાં નિમિત્ત બનવા વાળા એને સ્ત્રી પુત્ર ધન ધાન્ય મકાન વેપાર આદિ પદાર્થનો સંયોગ નથી. એવા મુનિરાજો, એવા ધન્ય પુરુષોનો જે ઉપયોગ છે એ ક્યાં રહેશે? આગળ લખ્યું શુદ્ધો ઉપયોગ ક્રમિક છે. જો વિરાગી બની પરિગ્રહ છૂટી, વિરાગીનો આધાર સમ્યક દર્શન, આત્મદર્શન, વિભાગ, આત્મશ્રદ્ધા, જેમ જેમ પદાર્થોની શ્રદ્ધા એમ નિર્ણય થતા આત્માનું અહંપણું વધતા સંપૂર્ણ રાગ તૂટી ગયું હોય એને પર પદાર્થોમાં રમવાના પરિણામ જ જ્યાં નથી, દેહના સંસ્કાર નથી, દેહને શણગારવાના ભાવ નથી, અને એ સંબંધી વસ્ત્ર પાત્ર આદિ સંયોગો પણ જેને ઉપલબ્ધ નથી. એને કોઈ પાપ કર્મનો ઉદય આવી અને સંયોગો જતા રહ્યા એમ છે કે સંયોગોને સ્વયં વિરક્ત થઈ છોડીને નીકળી ગયા એમ છે. એને બે જગ્યાએ રહે ને. એક એવો જીવ છે કે જેને પાપ કર્મનો ઉદય આવે ને સંયોગો વસ્ત્ર બી ન મળે, અને આ તો બધું હોવાના કાલમાં મૂર્છા ભાવ વટી ગયું, એની અવેરનેસ તૂટી ગઈ. અને શાના આધાર ઉપર? આત્મદર્શન. કેમ કે આત્મામાં આનો અભાવ છે. શાનો? વસ્ત્રનો રાગ અને રાગના વસ્ત્ર. ગુરુદેવ બે લે છે, રાગના લુગડા. ગુરુદેવની ભાષામાં આ બધા રાગના લુગડા રહ્યા નહીં અને શરીર પણ લુગડા રહ્યા નહીં. હે ને? એવી જાતિની આ ધન્ય અવસ્થા છે, ધન્ય મુનિ દશા છે. તો એ હવે ઉપયોગને રમવાના ભાવ ન રહ્યા અને રમવાના નિમિત્તો ન રહ્યા, આહારમાં સંયોગમાં પદાર્થ ન રહ્યા. એને ન રહ્યા એ દુઃખની વાત છે કે પુરુષાર્થના આધાર પર કોઈ કર્મનો ખેલ નથી. આ એને આ તો પુરુષાર્થનો ખેલ છે.
બધું હોવાના કાલમાં કર્મએ વ્યવસ્થા પૂરી હતી, જે હોવી જોઈએ એમાં એમને રસ ન પડ્યો તો પુરુષાર્થપણે આત્મામાં રહ્યા. રાગ તૂટી ગયો, રાગ તૂટી ગયો એ જોવા ન મળે, એને બહારની જવાબદારીઓ જોવા ન મળે. તો એવી જાતિની પ્રવૃત્તિ થઈ. આગળ કહે છે કે છોડી, છોડી શબ્દમાં આ લેવું, છોડી શુદ્ધોપયોગ રૂપ બોલી ધર્મ અંગીકાર કરી. કેમ શુદ્ધોપયોગ થયો પ્રિનેશ? કેમ કે રમવાનો ભાવ ન રહ્યો. ક્યાં ન રહ્યો? પાપ અને પુણ્ય, શુભ અશુભમાં બંનેમાં ભાવ ન રહ્યો. શુદ્ધોપયોગમાં શુભ અશુભના ભાવની વાત છે. અશુભના ભાવરૂપ વ્યવહાર વસ્ત્ર અને શુભ અને અશુભના અભાવરૂપ નિશ્ચય વસ્ત્ર. ખ્યાલ આવ્યો કે નહીં? અશુભ તો છાંટો પણ નથી, સત્તામાં પણ નથી, એટલે ઉપયોગ શુદ્ધમાં ન રહે ત્યારે બહારમાં શુભ ભાવમાં દેખાય. પરંતુ વારંવાર અંતર્મુહૂર્તમાં શુભ અશુભનો અભાવ કરી શુદ્ધોપયોગ સાધન, શુદ્ધોપયોગ મૂળ છે, શુદ્ધોપયોગ સંપત્તિ છે. ઉપયોગનું શુદ્ધોપયોગ, ઉપયોગનું શુદ્ધમાં લીન થવું, વર્તમાન ઉપયોગનું, ખુલ્લા ઉપયોગનું, વર્તમાનમાં પ્રાપ્ત ઉપયોગનું, જ્ઞાન દર્શનના વેપારનું શુદ્ધાત્મામાં સ્વપરના વિભાગ પૂર્વક સ્વમાં રમણતા વધવી, રહેવી, લીનતા આવી, પ્રચુરતા વધવી, એનું નામ શુદ્ધોપયોગ છે. એવો જે શુદ્ધોપયોગ છે એને મુનિ ધર્મ કહેવાય છે. હે ને? નિરંતર કહો હર અંતર્મુહૂર્તમાં. કેમ કે બીજા અંતર્મુહૂર્તમાં જે શુભમાં આવે એમાં પણ આ પરિણતિ તો રહે છે. હે ને? ત્રણ ચોકડી કસાયના ભાવપૂર્વકની વિતરાગતા, મિથ્યાત્વ અને આ ત્રણ ચોકડી કસાયના ભાવની વિતરાગતા વાળી પરિણતિ, ઉપયોગ એમની ભૂમિકાને અનુકૂળ બહારમાં ગયો હોવા છતાં પણ વિતરાગતામાં કમી નથી આવી. છઠ્ઠા ગુણ સ્થાને એવું છઠ્ઠું, અને ઉપયોગ ત્યાં ન ટકવા પડે કસાયમાં એમાં દમ ન હોવાના કારણે હર અંતર્મુહૂર્તમાં ઉપયોગ ડૂબવો, એ ભાવથી પણ નિવૃત્ત થવું, એ શુદ્ધોપયોગ માત્ર, શુદ્ધ પરિણતિ અને શુદ્ધોપયોગ એકમાત્ર મુનિધર્મ છે. એ મુનિધર્મનું લક્ષણ છે, એને એકાગ્રતા કહેવાય છે. એકાગ્રતા એ જ શ્રામણ્યતા છે. એકમાગ્ર જ્ઞાનમાં ગે બધું બને, આગળ આવશે, પરંતુ અપનત્વ ક્યાંય ન થાય. એવી જાતિનું અપનત્વ ક્યાંય ન થાય એટલે ઉપયોગને ત્યાં રોકાવાનો ભાવ ન રહે. એટલે ઉપયોગ ક્યાં રહે? શુદ્ધમાં રહે, અથવા તો લીન રહે. એ વખતે વ્યક્ત રાગ નહીં, એ વખતે 28 મૂળ ગુણ પાડવાનો પણ ભાવ નહીં, એ વખતે મહાવ્રતમાં પ્રવૃત્તિ પણ નહીં અને વિકલ્પ પણ નહીં. એવો એક શુદ્ધોપયોગ. એ શુદ્ધોપયોગ 7મા ગુણસ્થાન રૂપ, હે ને? એવી જાતિની જે પરિણતિ છે એને 6ઠા 7મા ગુણસ્થાનમાં રમતા, એમાં જોલા ખાતા, આનંદમાં રહેતા, એનું નામ મુનિરાજ છે, મુનિધર્મ છે. ગજબ છે. સૌથી પહેલા આ લક્ષણ બતાવી રહ્યું છે. મુનિધર્મનું લક્ષણ ન 28 મૂળ ગુણ બતાવ્યા, હે ને? ન એમાં નગ્નતા બતાવી કે ન એમાં કોઈ બતાવી, બધું છે છતાં એમની મુનિધર્મનું જે અહેમ છે, મુનિધર્મ પાલન જે છે, રાગના પાલનનું નામ મુનિધર્મ નથી, હે ને? વિતરાગતાના પાલનનું નામ મુનિધર્મ છે. અને વિતરાગતાના પાલનના કાલમાં જેટલી ખોટ દેખાય છે, એમાં કયો રાગ દેખાય છે, એની ચર્ચા પછીના ચરણમાં કહેશે, આ જ પહેરામાં. પણ પહેલા એ બતાવે છે ને એમાં પણ એમનું શું સ્વરૂપ છે, એમાં તમારી છઠાળાની આખી હમણાં ગાથા ચાલી આવી છે. નિશ્ચય રત્નત્રય, વ્યવહાર રત્નત્રય, નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ, બે માર્ગ. બે માર્ગમાં વાસ્તવિક માર્ગ કયો? માર્ગ તો એક જ હોય તો બે કેમ? તો એ બધા ઘણા પ્રશ્નો આપણે મૂકીને એની ચર્ચા કરીશું. તો પછી એને માર્ગ શું કામ કહો છો, અને એ નિશ્ચય માર્ગ, મોક્ષ માર્ગમાં કેટલું કારણ આપે છે? ગુરુદેવ કે જીરો કારણ આપે છે, તો પછી નામ શું કામ આપ્યું? એ બધા ઘણા પ્રશ્નો ત્યાં આપણે એનું ચર્ચા કરીશું. છ દાડા સાથે બી તમારે અનુસંધાન રહેશે. વસ્તુ તો એક જ છે. કોઈ પણ ગ્રંથ ઉઠાવો, વિતરાગતા સિવાય બીજી વાત નહીં, આત્મા સિવાય બીજી વાત નહીં, હે ને? સંસાર અને મોક્ષ બંનેમાં આત્મા વગર કોઈ વાત જ નહીં. આત્મા વગર કાંઈ સિદ્ધ ના થાય. ને સંસાર સિદ્ધ થાય કે મોક્ષ સિદ્ધ થાય? આત્માનો તિરસ્કાર સંસાર અને આત્માનું સન્માન મોક્ષ, બસ એટલો જ માર્ગ છે. એમાં ક્રમ પડે છે, એમાં વિકાસમાં ક્રમ પડે છે. દ્રષ્ટિ તો એક સાથે મુકાય છે, એને આ રીતે સમજવું. એને શરૂઆત દ્રષ્ટિની છે, અવસર તો દ્રષ્ટિનો છે. દ્રષ્ટિમાં જો સંસાર ન રહે તો ઘટતો સંસારને જાણે છે, અને દ્રષ્ટિમાં સંસાર રહે તો આત્માનું વેદન થતું નથી. આ મૂળ વાત છે. એટલે પહેલા દ્રષ્ટિ ભરે છે,
દૃષ્ટિ ફરે છે તો પરિણામમાં વેગ આવતો નથી સંસારનો, અને વેગ આવતો નથી તો મુનિ દશા આવે, અને મુનિ દશા આવે છે તો એની ભૂમિકામાં કેવી જાતિનો રાગ અને વિતરાગતા બંને સાધકમાં ચાલે છે, તો એ સાધકમાં એ જે વિતરાગતા છે એ વધે છે, અને જે સુખ ભાવ છે મુકાય છે, એવી રીતે આગળ વધે છે. આટલી જ ચર્ચા છે. ગમે તે રીતે કહો, 10 ધર્મના માધ્યમથી કહો કે તમે આના માધ્યમથી કહો, વાત આટલી છે. જો શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. ગજબ વાત કરી. કોઈને એમ થાય ને ભાઈ કે શુદ્ધોપયોગમાં કરતા શું હશે, એનું જો એક કેટલો વિકાસ છે નીતિનમાં પકડાય ને. પહેલા તો કે વિરાગી બની, પછી કે પરિગ્રહ છોડ્યા. આ પછી નહીં, તો ક્રમ નથી પડતું. ત્યાં તો દ્રષ્ટિ છૂટે અને પરિગ્રહ રહે નહીં, કથનમાં ક્રમ પડે છે. ચારિત્રના વિકાસનો ક્રમ અલગ વાત છે. અહીંયા તો મુનિધર્મનું એક પ્લેટફોર્મ છે, મુનિધર્મની એક તારતમ્યતા છે, એમાં કોઈ ક્રમ નહીં. મુનિધર્મમાં મતલબ કે જયારે 28 મૂળ ગુણમાં આવે ત્યારે મુનિ ન રહે, અને ધ્યાનમાં આવે ત્યારે મુનિ બને, એમ ક્રમ નહીં. રાગમાં આવે તો પણ મુનિ તો એ છે, કેમ કે વખતે પરિણતિ છે એટલી, અને રાગમાં આવે ત્યારે શું દશા છે આગળ વિચાર કરીશું. અહીંયા એમ કહે છે કે શુદ્ધોપયોગ મૂળ છે. હવે એકવાર વિચાર આવે કે મુનિ કરતા શું હશે શુદ્ધોપયોગમાં, તો અહીંયા આગળ કહ્યું કે મુનિ ધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે, એ શુદ્ધોપયોગમાં શું કરતા હશે, પોતે પોતાને અનુભવે છે. આનું શુદ્ધોપયોગ. પોતે પોતાને એટલે પોતે પોતાને પોતા રૂપ અનુભવ કરે છે. ક્યારે ક્યારે? શરીર હોવાના કાલે, શરીર ન હોય એ વખતે પણ શરીર રૂપે અનુભવ ન કરે. શરીરના લક્ષથી એમની ભૂમિકા અનુસાર ઈર્યા સમિતિ, ઈષ્ણા સમિતિ ભાવ આવે એ વખતે પણ પોતે પોતાને પોતારૂપ અનુભવ કરે છે. આ બહુ મોટી વાત છે. એના સિવાય શુદ્ધોપયોગ ન થાય. આત્મામાં હંપણું ન આવે, પોતાના પર પ્રેમ ન આવે, ત્યાં સુધી ઉપયોગ પરમાં જ રમે, તો એને બહારનો પ્રેમ રહે. પ્રેમ એટલે રાગની વાત નથી. આત્મામાં એકત્વ બુદ્ધિ આવી જાય તો એને રાગ બહારમાં રંગ ન દેખાડે, એવી વાત છે. અહીંયા કહે છે કે અંતરંગમાં તો શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. અનુભવમાં શું આવ્યો? શુદ્ધાત્મા. કઈ રીતે આવ્યો? તો આનો પ્રયોગ છે. કઈ રીતે આવ્યો? માની લો કે કઈ રીતે અનુભવાય કે જે પણ કઈ થાય છે આત્મામાં એને જ્ઞાન લક્ષણથી બાંધો. જે વખતે એમને રાગ આવ્યો, જે બી રાગ આવ્યો કે જે વિકલ્પ આવ્યો, એ વખતે આત્માને કઈ રીતે અનુભવે? તો કહે કે આ વિકલ્પ જે છે એને આત્મામાં તો જ્ઞાન થાય છે, અને એ જે જ્ઞાન થાય છે એ જ હું છું એવું જે અનુભવનને વિશ્વાસ છે, એને વિકલ્પમાં રસ આવતો નથી, એમાં હંપણું સધાતું નથી, એમાં મેળ પડતો નથી, ઉપયોગને ત્યાં ઇન્વોલ્વમેન્ટ થતું નથી. તો ઇન્વોલ્વમેન્ટ થતું નથી તો એ રીતે પોતે પોતાને અનુભવતા, એને પરઘે બનાવતા એ રાગાદીને એ કોનો અનુભવ કરે છે? આત્માને. તો ઉપયોગ ત્યાં આત્મામાં લીન થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જાય છે એટલે વ્યક્ત પણ થતું નથી રાગ. રાગમાં વેપાર જ ચાલતો નથી. આવી દશા છે. અને એટલી એ સ્થિર દશા છે, એટલી ધ્યાનસ્થ દશા છે, એટલી એક પ્રકારથી સ્થિર દશા છે કે મન વચન કાયાના પરિણામોથી પણ નિવૃત્ત થઈ જાય, અવલંબન નહીં જાય ઉપયોગમાં, અને ઉપયોગમાં એકમાત્ર જ્ઞાન ધારા અને એકમાત્ર વિતરાગ વસ્તુ, એકમાત્ર વિતરાગ ઉપશમ રસનું પાન, એવી જાતિની જે પરિણતિ અને શુદ્ધોપયોગ અંદરમાં બને છે એ મુનિધર્મ છે. મુનિધર્મ તો નિર્ગ્રંથપણું છે. આ રીતે ક્યાંય પણ ગ્રંથમાં વેપાર નહીં, ક્યાંય પણ ગાંઠ નહીં, ક્યાંય બી વેપારની અંદરમાં ઉલઝન નહીં, બહારમાં જે 28 ગુણના વેપારમાં ઉલઝન નહીં, ક્યાંય પણ પ્રશ્ન નહીં, ક્યાંય કન્ફ્યુઝન નહીં, ક્યાંય કોઈ જાતિની અપેક્ષા નહીં, એને ઉપયોગને ક્યાંય રહેવા પણ કોઈ લક્ષણ દેખાય નહીં. ત્યાં એવી જાતિની નિર્ધાર અને પોતાના અસહાય, કોઈની સહાય લેવી ન પડે એવા સ્વાધીન જ્ઞાનમાં ઉપયોગ ક્યાં થાય છે? શાંત પડે છે. ઉપયોગ શાંતિને અનુભવ કરે છે. એવી જાતિનો મુનિધર્મ. શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. આ અસ્થિ થઈ. પોતે પોતાને અનુભવે છે એટલે શું? અનુભવનમાં આ હું જ છું. હે ને? દેખે જ્ઞાય, ઘે અને दिखे ज्ञायक. ख्याल में आया पंडित जी? देखे घे और दिखे ज्ञायक मतलब કે આ દેખાવ્યું તો દેખનારને પહેલા દેખે છે ને, અને દેખનારને દેખે છે તો આના પ્રત્યે પ્રયોજન ના હોય ત્યારે જ દેખનાર દેખાય. મતલબ કે તમને આ જણાવ્યું તો તમે કોણ છો? કે જે જાણીએ હું છું. તો જાણનાર
શું જોયું? ગે. પણ જણાયું શું? જ્ઞાયક. કેમ? કેમ કે આને જેને જાણ્યું એ કોણ? જ્ઞાયક. અને એ જે જ્ઞાયક છે એ જાણવાની હોતી વાત નથી. આમાં જાણવાનું કાર્ય આત્માનું, તો આનું કાર્ય એનો સ્વામી એ કોણ? આ પદાર્થ. આના કાર્યના સ્વામી એ. આનું જે રસ, રસ, ગંધ, વર્ણ, આકાર, આ જે લીસાપણું જે બી દેખાવ્યું એ કાર્યનું કારણ કોણ? એ પૂતગલ. તો એમાં પછી મારે આને આ કરવું, આને ના કરવું, એવી જાતિના વિકલ્પો ન રહ્યા, ભાર ન રહ્યો. અને ભાર ન રહ્યો તો એ ઉપયોગ ક્યાં રહ્યો? આ પ્રયોગ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? આ પ્રયોગથી ત્યાં ઉપયોગ ટકતો નથી. દરેક વખતે જ્ઞાન ક્યારે પોતાના સ્વભાવને છોડે? જ્ઞાન ક્યારે પોતાની ક્રિયાથી રહિત અપૂર્ણ હોય? ક્યારે પણ નહીં. હવે ક્રિયામાં, કાર્યમાં અલ્પ જ્ઞાન ને પૂર્ણ જ્ઞાન, એની સાથે હમણાં કોઈ વાત નથી કરી. હાલ તો પૂરી દ્રવ્ય ગુણ પર્યાયથી પહેલા એક પ્રકારથી જુઓ, પછીને પૂર્ણ વિકાસનો લાભ લેશે એ પછીની વાત હે ને. પોતાના સ્વચતુષ્ટયમાં એકવાર શત્રુપન ભોગ કરે તો પરચતુષ્ટય પ્રત્યેનો કોઈ પણ ભાર રહેતો નથી, જવાબદારી રહેતી નથી, દાયિત્વ રહેતું નથી. એ પ્રમાણેનું એ પ્રકારે એને કોઈ માથે કોઈ ભાર લેતો જ નથી. હજી કેમ લેતું નથી? કેમ લેતું નથી? કે સ્વરૂપમાં નથી ને. કરી શકાતું હોય સૃષ્ટિમાં તો ભાર લે, બરાબર છે. તો એ આધાર છે, આધાર એ લેવો. કોઈ સ્વચ્છતાની વાત નથી. રાગ ઉભો હોય ને કહે કે અમે ભાર લેતા નથી, એની વાત નથી. તો પછી રાગ ઉભો હોય એને તો ભાર લેવો ને. અરે રાગ એ સ્વયં ભાર છે, એને ભાર લેવા માટે કઈ કહેવું થોડી પડે. રાગ હોય એટલી જવાબદારી વાળા આપણે ગ્રસ્ત દિશામાં ડૂબેલા છીએ. અરે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એ ડૂબેલો જ છે ત્યાં. આ તો મુનિ દશાની વાત છે હે ને. ગ્રસ્ત દશામાં રહીને કઈ મોક્ષ માર્ગ સદાય એમ નથી. મોક્ષ માર્ગની શરૂઆત થાય ગ્રસ્ત દશામાં એ વાત જુદી છે, પણ મોક્ષ માર્ગ સધાય એવી જાતિની તાકાત ગ્રસ્ત દશાના રાગમાં છે નહીં. એટલો રાગ તૂટ્યા વગર તો આવી જાતિની પરિણતિ બને નહીં, કલ્પના પણ ન કરી શકાય. એવી જાતિનું સ્વરૂપ છે ભાઈ. આ તો ઉત્કૃષ્ટ દિશા છે હે ને. એમ છે જો પોતે પોતાને અનુભવે તેની વ્યાખ્યા કરી રહ્યા છે. શુદ્ધોપયોગ વડે. કેમ કે માનો કે મુનિ શુદ્ધોપયોગમાં શું કરતા હશે? આમ શુદ્ધોપયોગમાં શું કરતા હશે? સરખા બેસતા હશે, આંખ બંધ કરતા હશે, કઈ વિચારતા હશે, હું આત્મા છું એમ કરતા હશે. તો કે જે પણ કઈ વિકલ્પ આવતા હોય, જે પણ આવ્યા હોય એ સંબંધી નિવૃત્ત થયેલું જ્ઞાન આનંદ અનુભવ કરે છે. કોઈ બી વિકલ્પમાં સ્વામિત્વ ન રહે તો એ વિકલ્પ સંબંધી ઉપયોગ ત્યાં વેપાર કરતો નથી. એ નાસ્તિથી તે ઉપયોગ નિર્ભારપણાનો આનંદ કરે છે. અને નિર્ભારપણાના આનંદમાં એક પ્રકારથી બહારમાં જોઈએ તો કર્મ અકર્મ રૂપ પણ નમી જાય છે, મોહરાગ અભાવ થઈ જાય છે, આનંદ અંદરમાં વર્તાય છે. આવી મિશ્ર દશાને શું કહે છે? મુનિ માર્ગ કહે છે. માર્ગ વધારે છે, માર્ગમાં ચાલે છે, માર્ગના ફળને ભોગવે છે. એવી જાતિનું આ મુનિ સ્વરૂપ છે. બહુ શાંતિથી, શાંત ચિત્તથી આત્માના સ્વરૂપનું ખ્યાલ કરવા જેવું છે. આ તો દેવશાસ્ત્ર ગુરુ, એમાં ગુરુના લક્ષણને જો સમજી લે તો એમને જ્યાં દ્રષ્ટિ કરી છે ત્યાં દ્રષ્ટિ કરવાનો ભાવ અને પ્રેરણા મળ્યા વગર રહે નહીં. અને એવી પ્રેરણામાં જો પ્રેરાય ઉપયોગ આપણું પણ, તો કહે છે કે ક્યાંય ભિખારી પણ આપણને ભાષે નહીં. ક્યાંય દુનિયામાં કોઈ બી જગ્યાએ કોઈની સામે જોવાનું રહે નહીં. તો આત્મા સામે જોવા વાળો જીવ દુનિયામાં અપેક્ષિત જીવન જીવતું નથી. એકદમ નિરાકુલતાની વાત છે ભાઈ. મહાન ધર્મ છે. જૈન ધર્મમાં તો નિહાલ કરી દે છે કે તારે આનંદ કરવો હોય તો આનંદ સ્વરૂપ છે એનો પરિચય કરીએ, બસ. ક્યાંય જવાની જરૂર નથી. કેવું સ્વરૂપ છે જો. પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી. હવે જે શુદ્ધોપયોગ કરે એને પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી. હવે એમ શું કામ કીધું કે પરદ્રવ્યને હવે એમને પરદ્રવ્ય કયું રહ્યું? વ્યવહાર જ નથી રહી. અને જે જન્મથી મરણ સુધી શરીર કેમ રહ્યું? કેમ કે પરિગ્રહ છોડ્યું છે. શરીરને પરિગ્રહ રૂપ કારણ નથી કહ્યું. શરીર તો નામકર્મની પ્રકૃતિથી પ્રાપ્ત થયું છે. અને નામકર્મના અભાવમાં શરીરનો અભાવ જોવા મળે છે. નામકર્મનો અભાવ કોને થાય? નામકર્મ કયું કર્મ છે? ગાતી કે અઘાતી? અઘાતી. અઘાતી કર્મનો નાશ કોને થાય? સિદ્ધ પરમાત્મા. તો અઘાતી કર્મના નાશના કાલમાં શરીરનો અભાવ થાય છે હે ને. શરીરની પ્રાપ્તિ
અથવા શરીર જે સંયોગમાં મળે છે એમાં કયું કર્મ નિમિત્ત છે? નામ શરીર નામ કર્મ ત્યાં મળે છે કે માતા પિતાથી મળે છે કે શાનાથી મળે છે? કે શરીર નામ કર્મ નિમિત્ત. શરીર તો શરીરના કારણે છે, પરંતુ નિમિત્ત ભાઈ કર્મ, નામ કર્મ. અને નામ કર્મનો અભાવ થાય ત્યારે શરીર જાય છે. એટલે શરીરના રહેવામાં મોહ તૂટી જાય ત્યારે બી શરીરને રહેવામાં વાંધો નથી. ખ્યાલમાં આવે ને? એટલે અહીંયા કહ્યું કે બાકીના જે 10 પરિગ્રહ ગણાવ્યા, ધન, ધાન્ય, દાસ, દાસી આદિ કે બહારના સંયોગમાં જોવા મળતા નથી. અને જેટલું હવે એમના સંયોગમાં જે સૂચિ અર્થાત તો જે બહારમાં કરુણાનું પ્રતીક, દયાનું પ્રતીક, જે પીછી કમંડલ એકાદ શાસ્ત્ર અને બહારના જે શરીર સંયોગમાં રહે છે એમાં પણ અહમપણું ધારતા નથી. એટલે એમાં અધિકાર જમાવતા નથી. સમજો, અહમપણું ધારતા નથી એટલે અધિકાર જમાવતા નથી. જેના પર અધિકાર ના હોય એને કોઈ લઈ જાય, છીનવી લે, લૂંટી લે, તોડી લે, મારી લે, એને ખરોચ પહોંચાડે તો પણ એને દુઃખનો અનુભવ કરતા નથી. કેમ કે તે આપનત્વ નથી, મમત્વ ધારણ કરતા નથી. ખ્યાલમાં આવ્યું કે નહીં? એ શરીર દ્વારા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પલાતી હોય કે દુનિયા તેને જોઈને છક થઈ જાય, હે ને? કે એવી ગરમીમાં, હે ને, આવા વાવાઝોડા વાળા વરસાદમાં, જંગલમાં રહે, એવી જાતિની સ્થિતિઓમાં પણ રહે તો પણ એ પરદ્રવ્ય હોવાના કારણે, ત્યાં અહમપણું ન હોવાના કારણે ત્યાં એવી જાતિના સુખ દુઃખનો અનુભવ પણ નથી. એમાં અહમપણું કરતા નથી. કેમ કરતા નથી અહમપણું? બિલકુલ અહમપણું ક્યાં થાય? જીતુભાઈ નથી આવ્યા. અહમપણું ક્યાં થાય? જીતુભાઈ પોતાની પદાર્થમાં થાય. જે અજ્ઞાની છે એ પરમાં અહમપણું પર માનીને કરે કે સ્વ માનીને કરે? પર માનીને અહમપણું થઈ જ ના શકે. ખ્યાલ આવ્યો કે નહીં? ભલે શરીર છે પર, પરંતુ પર માનીને અહમપણું ન થઈ શકે. એટલે સ્વ માને તો જ સ્વ માનવાનું નામ અહમપણું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ક્યારે બી કોઈ શરીર કે પર છે અને એમ માનીને કોઈ અહમપણું કરી જ ના શકે. એટલે તો પર અને પૃથકતાનો મૂળ એજન્ડા છે જૈન ધર્મનો. નીતિથી, ન્યાયથી, મતલબ કે ગણતરીથી, એમ નહીં કે અંધશ્રદ્ધાથી સિદ્ધ કરે છે, વિજ્ઞાનથી, પૂરી પ્રયોગથી, પ્રયોગશાળામાં નક્કી કરાવે છે કે જો આ તારો આત્મા અને શરીર પૃથક છે. અને જ્યાં પૃથક હોય ત્યાં અહમપણું ના આવે. અને જ્યાં પૃથક છે પણ અહમપણું આવે છે તો એને પૃથકનું જ્ઞાન નથી. અને પૃથકનું યથાર્થ જ્ઞાન નથી એટલે પૃથકતા રૂપ અનુભવ ન કરતો એને અહમપણું અનુભવ કરે. બે જ આ લેવું. હું મુનિ છું એટલે પરમાં અહમપણું ન કરું, હું મુનિ છે એટલે મારે આ છોડવું, એમ નહીં. એ પર છે એટલે છોડવાને ગ્રહણ કરવાની જ્યાં વાત જ નથી. જે આત્મામાં અહમપણું થયું, જે આત્મામાં અહમપણું અર્થાત તો પદાર્થ પોતાનો એક જ હોય, પદાર્થ સ્વયં એક હોય, બે ન હોય કોઈનો સ્વામી. એટલે હું એકપણે છું એવું એકપણું જ્યાં ભાષિત થયું નીતિ ન્યાયથી ને અનુભવથી, એને પરમાં અહમપણું ન રહે. પર ન રહે કે પરમાં અહમપણું ન રહે? પર તો રહે. પર રહે તો કેમ કે પર તો એ પોતાના માટે તો એ સ્વ છે ને, તો એનો અભાવ થોડી થાય. એની પણ પર્યાય બદલાય ને પૂતગલ પણ કાયમ રહે. શું વાંધો છે? એ તો પોતાનું માન્યું છે ત્યાં વાંધો છે કે મને રોગ થયો ને મને કેન્સર થયું ને એને મારે મતલબ કે હવે માથામાં વાળ ન રહ્યા ને કાળો થઈ ગયો ને ચામડી ઢીલી પડી ગઈ ને કેટલી રામાયણ કરે છે જીવનભર કે જે એનું સ્વરૂપ જ નથી, જે એનો રોગ જ નથી, જે એની દશા જ નથી. હે ને? એ તો જેની દશા છે એ પૂતગલ ત્રિકાલ છે અને એ પર્યાય ક્ષણિક છે. એ પૂતગલ અને એને જાણવા વાળું જ્ઞાન એ મારું એક જ્ઞાન નવું અને એ જ્ઞાન જેમાંથી ઉપજે છે જ્ઞાન ત્રિકાલ. આવા બે વિભાગ જેને વર્તે છે એમાં તેથી દ્રવ્યમાં અહમપણું ક્યાંથી આવે? કેટલું સરળ છે, હે ને? સરળ છે. મોહના કારણે આ સરળ લાગતું નથી. વસ્તુનું સ્વરૂપ કોઈ દિવસ ક્યારે બી દુઃખદાયી ન હોય. એ તો મોહના કારણે એટલું કહીએ તો પોતાનું હોય, પોતાનું માન્યું હોય એને એમ કહીએ કે આ તારું નહીં તો એને દુઃખ લાગે. પરંતુ એ સ્વરૂપ ન સમજે. અગર એ પોતાનું આચાર્યદેવ એને સમજાવે છે કે ભાઈ એ પોતાનું થઈ જાય તો અમને વાંધો નથી, પણ જો ને પોતાનું થતું નથી ને એટલા માટે અમે કહીએ છીએ. અને પોતાનું થતું નથી, છૂટતું દેખાય છે, આજ્ઞામાં રહેતું નથી એવું ખ્યાલમાં આવે છે એટલે તને ક્ષણે ક્ષણે નિરંતર આદિ મધ્ય અંતમાં દુઃખ થશે. એટલે અમે જે સ્વરૂપ છે તમે કહીએ છીએ. કેટલું શાંતિથી, કેટલું સ્વરૂપથી સમજાવે છે, હે ને? કેટલી વાત ખ્યાલ આવ્યું ભાઈ દેશભાઈ? અગર પોતાનું થઈ જતું હોય તો અમને વાંધો નથી,
પણ પોતાનું થઈ જતું હોય એવું એક ક્ષણ પણ લાગતું નથી. ન્યાયથી પરમાર્થથી મોહને ઠંડો કરીને જોવે તો શરીર ક્યારે તારું કે પરપદાર્થો ક્યારે તારા ને તારી આજ્ઞામાં રહેતા હોય એનો ખ્યાલ કરી લ્યો. એવું એક ક્ષણ ખ્યાલમાં નથી આવતું અને સિદ્ધ થાય છે કે વાસ્તવમાં નથી. તો પછી હવે કયા ભ્રમને પોષણ કરે છે? એટલા માટે મેં કહીએ છીએ કે તને દુઃખ પહોંચાડવા આ તારું શરીર અમારે કામ આવી જાય એટલા માટે મેં થોડી કહીએ. એટલી સરસ વાત છે, સરળ સરળ પલાખા છે, ખ્યાલમાં આવે વાત. બોલો હવે આ બાળબોધનો વિષય છે કે કયો વિષય? હે ને જયેશભાઈ, બધાને જે બાળબોધ વાળા છે ને તમારે તૈયારી બધા અહીંયા બેસાડતો. આ બી બાળબોધ જ છે. હે ને આ તો બોધ છે ભાઈ. આપણા જેવા અજ્ઞાની બાળકોને ભગવાનનું આપેલો બોધ છે. એ બોધ જો આપણને જચી જાય તો ભગવાનથી ઓછું ન બનાય. વાત એક જ. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ સરસ મજાની વાત છે. જો પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી, એનું લોજિક ખ્યાલ આવવો જોઈએ. અહમ બુદ્ધિ શામાં ધારતા નથી? પરદ્રવ્યમાં. કેમ કે સિદ્ધાંત શું છે કે અહમ બુદ્ધિ ક્યાં થાય? સ્વદ્રવ્યમાં. તો અનાદિથી જીવે શરીરમાં અહમ બુદ્ધિ કેમ કરી છે? સ્વ માની છે એટલે કરી છે. પર માની થોડી હું શરીર, એમ થોડી હું આ મને વાગ્યું, હું દુઃખી થયો, હું મર્યો, હું જન્મ્યો. શરીર જન્મ્યું એમ બોલવામાં પણ નથી બોલતું. ખ્યાલ આવે કે નહીં? એકત્વ સાથે બધું જે હું થયો, હું મર્યો, એને હું દુઃખી થયો. શરીરમાં કઈ ખોટ પડે તો હું દુઃખી થયું, શરીરમાં ખોટ પડે એવું એને ભિન્ન વિચારી પણ નથી શકતો આજે. કેમ? કેમ કે સ્વમાં અહમ બુદ્ધિ એકતા બુદ્ધિ. કદાચ આગમ ન્યાયથી બોલે ખરો પણ અંદરમાં પલળે નહીં. હેને થોડું જ્ઞાન કરી લીધું તો કદાચ બોલે પણ ખરું, પણ એ બોલવાના વિકલ્પ સાથે હમ પણ એટલે હું કેટલું સરસ બોલું છું. તો વાણી અને શરીર ને એકતા બુદ્ધિથી બસ એક કસાયો અને કાયામાં રમ્યા કરે ઉપયોગ. અને એ ઉપયોગ દુઃખી કેમ થાય ખબર છે? કેમ કે એ પર કાયમી પર રહે છે. તકલીફ એ. બીજું દુઃખી કેમ રહે? કેમ કે અસ્થિર છે. શું અસ્થિર છે? પરદ્રવ્ય અસ્થિર છે કે સંયોગ અસ્થિર છે? અધ્રુવ છે. અને અધ્રુવના આશ્રય ધ્રુવ સુખની પ્રાપ્તિ ના થાય. બાર ભાવના આવી ગઈ આમાં. ખ્યાલ આવે કે નહીં? બધું જ એક જ છે. આ તો વૈરાગ્ય છે, અધ્યાત્મ ને ગર્ભિત વિતરાગતા છે. અધ્યાત્મ જેનું છલકાય અને બહારમાં વિરક્ત રહે દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં. પરિણામમાં ક્રમમાં છૂટે, દ્રષ્ટિ જ્ઞાનમાં તો સૌપ્રથમ થપ્પો લાગવો જોઈએ કે નહીં? જ્યાં સુધી થપ્પો ના લાગે ત્યાં સુધી પરિણામને ગમે એટલા દબાવો ને ગમે એટલા ભાગો ને દૂર તો એ કઈ દૂર નથી જતું. આત્માથી જ દૂર થાય. જ્ઞાન અને શ્રદ્ધાન, જ્ઞાનની સાથે સાથે અહમ પણ એ તો પરિણામમાં મચક ઓટોમેટિક આવે. અને એ પેલા પરિણામ ભાગ ના કરે તો એ તો ટ્રેસ છે, દ્વેષ છે, દબાયેલો રૂંધાયેલો રાગ છે. એ તો આત્માથી જ દૂર થાય છે. એ તો ક્યાંય અહમ બુદ્ધિ એને જુદી જગ્યાએ કરી છે, આત્મામાં નથી અહમ બુદ્ધિ. આવી જાતિનું સ્વરૂપ છે. સમજાઈ જાય તો ત્યાં ને ત્યાં બેફાળ છે. અને ન સમજે એના માટે તો કોઈ બી ક્ષેત્રમાં દુઃખ જ દુઃખ છે. આ જ સમજવું પડશે. આના સિવાય બીજું મને સમજાય એવું છે. આપણે સમજવું નથી એ વાત જુદી છે. હા, અહીંયા બેસીને બી આપણે સમજવું નથી. ખ્યાલ આવ્યો કે એ વાત જુદી છે. અને સમજવું નથી એને અહીંયા બેસે કે ક્યાંય બી બેસે એ સમજવાનું જ નથી. અને જેને સમજવું છે કર્મ ઉદય ઘટ કદાચિત આવા પ્રસંગોમાં આવા ન પણ બને, પોસિબલ છે એવી જાતિનો કર્મના ઉદયમાં, પણ ત્યાં પણ એને આ સિદ્ધાંત લાગુ કરે તો શું છે? અને ખરેખર તો ક્યાં સુધી આ પણ આધીનતા રાખવી? હર ઉદયકાલમાં ને હર સંસારના અવસરોમાં આ જીવનનું અભ્યાસપણું રહે. મૂલ કાલે 2-2 કલાક ચર્ચા થઈ ને ઘરે ભાઈ સમજવા આવ્યા હતા રસોઈથી કે ભાઈ અમે સ્વાધ્યાય તો બહુ કરીએ છીએ, તમારા કહેવા પ્રમાણે સ્વાધ્યાય બધું કરીએ છીએ, પણ આગળ કાંઈ માર્ગ ખુલતો નથી કાંઈ એમ. તો એની બહુ વિધિ પ્રમાણે ચર્ચા થઈ કે ભાઈ એક છે સ્વાધ્યાય ને એક છે અભ્યાસ. સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ, અભ્યાસ એટલે વિદ્યા સાધવી. હર સમય અભ્યાસ પણ રહેવું, હર સમય રૂચવા પણ રહેવું, હર સમય તત્વ બતાવ્યા હોય ત્યારે વિવેક બુદ્ધિથી એના વિભાગ પડે આત્માની અંદરમાં નરમતા આપી એ રીતની અંદરમાં વૃદ્ધિ થતી હોય છે. જયેશભાઈ કે ભાઈ કોણ કોને સમજાવી શકે? એમ અહીંયાથી એક વાત કહેવામાં આવી તો કોઈ કોઈને સમજાવી શકે નહીં એટલે કે સમજવાનો પિંડ શું? સમજણ સ્વયંમાંથી આવે છે, એની રુચિ વધે. અને સમજાવવાના કાલમાં જે સમજાવવાનો ભાવ આવ્યો છે એની રુચિ ન રહે અને એવી જાતિની પરાધીનતા મહેસૂસ ન થાય. અભ્યાસ
એ આ તો સમજાવવા માત્રની વાત થઈ. એવી દુનિયામાં આ દિવસ દરમિયાન થતી હર પ્રવૃત્તિમાં એમાં એ પ્રમાણેના સ્વભાવની અંદરમાં રમણતા રહે, એની રોચકતા આવે, તો બહારમાં જે વિકલ્પો આવે છે એની મહાનતા ભાસે નહીં, સંયોગો આવે છે એમાં અભિમાન ભાસે નહીં. તો એવી જાતિની ભૂમિકા અંદરમાં તૈયાર થાય અભ્યાસ છે. એવો અભ્યાસ થાય એને સામાયિકનો કાલ આવે પછી ઓલું જોડાણ કરું. એને બહારમાં સંસારમાં વાસ્તવમાં કાંઈ છે નહીં, મારું પ્રયોજન સધાતું હોય એવું કરોડોના આવવાના કાલમાં કે જવાના કાલમાં લાગતું જ નથી. એવી જાતિની અંદર તમારે અંતરંગ પરિણતિની અંદર રોચકતા આવે તો તમારે પછી શાંતિથી સર્વજ્ઞ ભગવાનને યાદ કરી સર્વજ્ઞ સ્વભાવ સંબંધી ઉદ્દેશ સર્વ કરવા માટેને આરામથી બેસવાનો વિકલ્પ આવે. અને વિકલ્પમાં પછી એ પદ્ધતિ આખી રમાય અને રમાય ત્યાં સાક્ષાત્કાર કરવાના અવસરો વધી જાય. અને એવી જાતિની પદ્ધતિ છે આ. અભ્યસ્ત રહેવું, અભ્યસ્ત રહેવામાં કોઈ રોકતું નથી. સ્વાધ્યાય તો બાધિત છે. સ્વાધ્યાયમાં તો 1 કલાક પછી કરવો હોય તો પણ સંભવ નથી. હેલા અને અભ્યાસમાં કોઈ બાધા નથી. એને ન મકાન, ન શુભ ભાવ, ન અશુભ ભાવ, ન બહારની પ્રવૃત્તિ, ન ઉદય. આજે અંદરની અભ્યાસ થવું, અભ્યાસ થવું એટલે રુચિ પણ વધવું. હર અવસરોમાં અભ્યાસ સાધવો, વિદ્યા સાધવી. હર કાર્યોમાં એને આ પૃથકતા, એને આ આશ્રમનું લક્ષણ ને જ્ઞાનનું લક્ષણ એને મહેસૂસ થયા કરે એ મૂળ વાત. ભલે અત્યારે અનુભૂતિ નથી પણ આ એની પ્રથમ ભૂમિકા છે. અને એ જયારે અંદરમાં એનું અભ્યસ્ત રહે એ ક્યારે પણ કદાચ રુચિમાં ક્યારેક શિથિલતા જોવા મળે તો પણ જાગૃતિ આવતા વાર નથી. હે ને, આ તો પંચમ કાલમાં આવવા વાળા નિકૃષ્ટ પુરુષાર્થ વાળા જીવો છે, છતાં પણ ઉત્કૃષ્ટ સાધન એની પાસે વિદ્યમાન છે. અવલંબન લઈ અને પુરુષાર્થ કરવા યોગ્ય એની પર્યાયની પાત્રતા છે. જરા પણ એમાં કોઈ હીનતા અનુભવ ન કરવી. જેવી જાતિની પર્યાયની યોગ્યતા અને જેવું સ્વરૂપ છે બરાબર જ્ઞાન કરવું અને જ્ઞાનની સાથે સાથે અભ્યસ્ત બનવું. અભ્યસ્ત બનવું એની અંદરમાં રુચિ વધે. સૌ પ્રથમ કામ રુચિનું છે. આટલું સાંભળ્યા પછી રુચિ ન બને ક્યાંય, એને મેળ ના ખાય. એને આવે બધું, રાગે આવે, રાગ ન ઓછો થાય. બની શકે કર્માધીનમાં કદાચ રાગ વધતો બી દેખાય પણ રૂચે નહીં, એને મેળ ના ખાય. એને વારંવાર ખ્યાલમાં આવે કે એને એમ લાગે કે નહીં આની સાથે કાંઈ આપણું પ્રયોજન સધાતું નથી. હંમેશા એ અલગ કોર્નર ચાલુ થઈ ગયું હોય એવી જાતિની વૃત્તિ થાય હે ને. અને પછી એ તડ પડે છે એ જયારે સામાયિકના કાળમાં વિશેષ વૈરાગ્યપૂર્વક વિરાગી બનીને શુદ્ધોપયોગ અને સંપૂર્ણ એ વખતે ભલે એને યોગ્ય ભૂમિકાના પરિગ્રહો દેખાતા હોય પણ બુદ્ધિમાં, વિકલ્પમાં અને શ્રદ્ધામાં એક સાથે છૂટે એ ક્ષણ સાક્ષાત્કારમાં. અને પછી જેટલો રાગ દેખાય એટલું બહારમાં કદાચિત દેખાય પણ ભયભીત ના રહે, કેમ કે માર્ગ મળી ગયો એને, રેખા મળી ગઈ, ધારા મળી ગઈ. દુનિયા કાંઈ દેખે, આ કાંઈ દેખે, દુનિયાને કાંઈ દેખાય, આને કાંઈ દેખાય, મેળ જ ના ખાય દુનિયાની દ્રષ્ટિમાં. આ તો અનંત ત્રિકાલ સર્વજ્ઞ થયા. એ ત્રિકાલ સર્વજ્ઞ જેવી દ્રષ્ટિ એની દ્રષ્ટિ થઈ, આશય એવો થઈ ગયો. ખ્યાલ આવે છે? ત્રણેય કાળના સર્વજ્ઞ જેવું તમારું આપણું એ દ્રષ્ટિપણું ખ્યાલ આવે છે. આ દુનિયામાં કોઈની જગ્યાએ મેળ ના ખાય આપણે, હે ને. બહાર એટલો બધો મેળ દેખાય એ જીવને બહારનો વિવેક જબરદસ્ત થઈ જાય. મેળ ના ખાય એટલે દ્રષ્ટિ અને જ્ઞાનમાં મેળ ના ખાય. અને બહારમાં રાગમાં એટલો વિવેક પ્રમાણે મેળ દેખાય કે દુનિયા કહે કે જો આત્મા સમજવાળા જીવોની કેવી પરિસ્થિતિ, બહારમાં પણ કેવી જાતિના જીવન હોય છે, એવી જાતિનું જીવન વખણાય એને, છતાં પણ એનાથી કોઈ આત્માની વૃદ્ધિ થાય એમ. એની જે દ્રષ્ટિ ફરી એ જ કારણ મુકાય અંદરમાં. તો કે જેવું કારણ આપે એવું કાર્ય થાય. ખ્યાલ આવે કે નહીં? કારણ આપવું પડે. પુરુષાર્થ કારણ આપવામાં કરવાનું શું છે? આ જ રુચિ પણ ઘટે, અંદરમાં આત્માની રુચિ વધે. આમાં એમાં પણ કાંઈ બળ નથી વાપરવાનું. વિશેષ જ્ઞાન ખ્યાલ આવે, આશ્રવ અને જ્ઞાનનો ભેદ ખ્યાલમાં આવે તો એ સંબંધી નિવૃત્તિ બુદ્ધિમાં નિવૃત્તિ સાથે શ્રદ્ધા ત્યાં ફરે નહીં. અને શ્રદ્ધા ફરે નહીં એટલે જ્ઞાન જ્ઞાયકની જ પ્રસિદ્ધિ કર્યા કરે. અને એવી જાતિની બહારમાં હર સમય રાગનો અવસર આવે, હર સમય જ્ઞાનનો અવસર ઉજવે, હર સમય રાગનો અવસર આવે, હર સમય જ્ઞાનનો અવસર ઉજવે. ઉજવવું તમારા હાથમાં છે. તમારી પાસે જેટલી શક્તિ હોય એટલી શક્તિથી અવસર ઉજવવું. લોકમાં પણ એમ જ કહીએ છે, આપણી પાસે જેટલી શક્તિ હોય એ રીતે લગ્ન ઉજવીએ છીએ. તમારી પાસે જેટલી મતિ શુદ્ધ જ્ઞાનનો દીવડો છે એ શક્તિથી અવસર ઉજવવું. તો એ પ્રમાણે વિકાસ થશે. સ્વરૂપ આ છે સાથે પ્રયોગમાં આ રાખવું. એ જીવનું ક્યાંય ચોટે નહીં. આ તો એનાથી બી આગળ વધેલી અવસ્થા છે.
હે ને, મતલબ પ્રત્ય અવસ્થા છે. એક પ્રકારથી અંદરમાં અભિપ્રાયમાં તૂટી ગયું ને પરિણામ છૂટી ગયા. સમ્યક દ્રષ્ટિનો તો અભિપ્રાય છૂટ્યો, પરિણામમાં તો બધું દેખાય છે. અને આ તો એવી કે પરિણામ પણ તૂટી ગયા, એવી જાતની અવસ્થા છે. તમારો અભિપ્રાય તૂટી ગયો હોય ને એ પ્રમાણે પરિણામ થઈ જાય તો તમને આનંદ વધે. પહેલા અભિપ્રાય તૂટે, સૌ પ્રથમ દ્રષ્ટિ બોલ, સૌ પ્રથમ દ્રષ્ટિ ફેરવવા, સમ્યક દર્શનનો પુરુષાર્થ, સૌ પ્રથમ વિભાગ વાળી વાત. તો એ પહેલા બધું ચાલુ રાખવું, રાત્રિ ભોજન, એ તો ઘરનો વિવેક છે. એની તો શું વાત કરે, એ કોઈ મંદિરનો વિવેક થોડી છે. ખ્યાલ આવે કે નહીં? એનું શું શીખવાડવું એમ, એની વાત છે ભાઈ. ગજબની ચર્ચા જુઓ. પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાધિક સ્વભાવોને પોતાના માને છે. કોને પોતાના નથી માનતા? રાગને. તો રાગ આવે છે કે નથી આવતો? રાગ આવે છે, પણ કરે શું છે? પોતાના માનતા નથી. સૌ પ્રથમ શ્રદ્ધામાં સૌ પ્રથમ ભજન આવે છે, એનો નિષેધ નહીં. પંડિતજી, રાગ આતા है उसका निषेध नहीं, પણ પોતાના માનતા નથી. કયા આધાર ઉપર? જ્ઞાન સ્વભાવના આધાર ઉપર. જો આશ્રય હોવો જોઈએ, એનો આધાર ન મળે તો કથનમાં માનતો નથી, પણ શ્રદ્ધામાં તો એને પોતાનું જ માને છે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? રાજેશભાઈ ને ખ્યાલ આવે કે નહીં? કથન જો આધાર જોઈએ, તમે તમારામાં સમાયા હોય તો પરમાં ન સમાવો, પણ પરમ આત્મામાં સમાયા ના હોય અને કથનમાં કહે તો પણ એ કથનના વિકલ્પમાં જ સમાવે છે. ત્યાં એકતા બુદ્ધિ. આ તો વાણીનો ધર્મ નથી, આ તો વિકલ્પનો ધર્મ નથી, આ તો આત્માનો ધર્મ છે. વાણી અને વિકલ્પથી ભિન્ન ગજબની વાત છે. કેમ કે એ તો વાણી અને વિકલ્પના અવસરો છે, આટલા વિકલ્પ આવે છે એ સમયે જ્ઞાનને પોતાનું માને છે. એટલે અર્થ શું? એ વખતે મને તો જ્ઞાન જ થાય છે, એમ મને તો જ્ઞાન જ થાય છે, ક્રિયાથી પકડે છે. કેમ કે એ વખતે આત્મા નામનો જે ચૈતન્ય પદાર્થ છે એમાં તો ચેતનતામાં તો જ્ઞાન થાય છે, અને જે જ્ઞાન થાય છે એ જ્ઞાયક છે એવી અભેદતાનો અનુભવ કરે. કેમ કે વિશેષ કોઈ દિવસ સામાન્યનું ઉલ્લંઘન ન કરે એ પ્રમાણે સામાન્ય વિશેષાત્મક ચેતન પદાર્થનું અહમપણું આવે. હવે આ બધું કથનમાં તમને લાગે, પણ અંદરમાં અહમપણું આવે, આ આપણું એમ, અને આપણા અપનાપન લાગે તો એ જે રાગ છે એ રાગ ક્યાં જાય? અને રાગ નષ્ટ થાય. તો એ છે મુનિ દિશા પદ્ધતિ. આ છે, એમાં રાગ નષ્ટ કરવામાં આત્માએ કરીશું. આત્મામાં રહ્યો, જ્ઞાનમાં રહ્યો, જ્ઞાન પણ ભોગવ્યું, સમ્યક રીતે રાગને વેદ્યો, હે ને? તો બસ એ રીતે જયારે થયું એટલે પછી રાગમાં બલ ન રહ્યું. એ રીતે જે કહે છે ને, જ્ઞાનાધિક સ્વભાવને પોતાના જ માને. શામાં? શુદ્ધોપયોગમાં. ખ્યાલ આવે કે નહીં? શુદ્ધોપયોગના પણ સ્વામી થતા નથી. કે શુદ્ધોપયોગ બી ધ્યાન છે, ધ્યેય નથી. શું કહ્યું? ધ્યાન છે, ધ્યેય નથી. ધ્યેય તો શુદ્ધાત્મા છે, પર્યાય છે. આ તો શુદ્ધોપયોગ તો ધ્યાન છે, પ્રગટ કરવાનું ઉપાદેય છે, આશ્રયરૂપ ઉપાધિ નથી. કેટલી મતલબ કે એક પ્રકારથી સાવધાની રહે છે. જરા પણ એમાં પરદ્રવ્યમાં હમપણું કે રાગ આદિમાં કે જો હું તો ધ્યાન કરું છું એટલે મુનિ, તો કે એમ નથી. મુનિનું લક્ષણ ધ્યાન છે, પણ હું ધ્યાન કરું છું એટલે મુનિ એવો વિકલ્પ અર્થાત એવી હમબુદ્ધિ એમને નથી. મતલબ કે ધ્યાન તો આત્માનો સ્વભાવ છે, ધ્યાન તો આત્માનું ઘરેણું છે, ધ્યાન તો આત્માની સ્થિતિ છે. એમાં અહમપણું પર્યાયમાં ન હોય કે હું ધ્યાન કેટલું ધ્યાન કરું છું. આ મુનિ તો ધ્યાન જ નથી કરતા, આ મુનિ તો આહાર લેવા જાય છે ને હું તો અઠવાડિયાનો ઉપવાસ કરું છું, એમ થાય મુનિને. એવો ભેદ ન હોય. હર કાળે લીધું ને પહેલા ગયા શનિવારે કે ધ્યાનના કાળે હોય કે ચાહે શુભના એની ભૂમિકાના શુભના કાળે હોય, છતાં ત્રણ ચોકડી કસાયના અભાવની વ્યક્ત વિતરાગતા વાળું એ સામાન્ય પણ મુનિ હોય ને આ હોય જ. ધ્યાન તો વિશેષ લાભ છે, વિશેષ લાભ એનો પુરુષાર્થ છે, આગળ વધવાની પ્રક્રિયા છે. એ રીતે જો પોતાના જ્ઞાનાધિક સ્વભાવોને પોતાના માને છે. એમાં નાસ્તિમાં શું આવ્યું? પરભાવોમાં મમત્વ કરતા નથી. કયા પરભાવ છે મુકીમભાઈ મુનિરાજને? વ્યવહાર રત્ન. આજે ગુરુદેવ કહ્યું ને, નવ તત્વની વિકલ્પ રૂપ શ્રદ્ધા. સમજો,
દેવશાસ્ત્ર ગુરુની વિકલ્પરૂપ શ્રદ્ધા એ રાગ છે. સાંભળ્યું એને લાસ્ટ 10 મિનિટમાં આમ કહ્યું, એ શ્રદ્ધા એ વ્યવહાર છે, એ રાગ છે. શું કામ કરે છે? આત્મામાં ન રહેવા પણ એ ઉપયોગ રહે ત્યારે આ જ પ્રકારના વિકલ્પોમાં જોવા મળે છે, અન્ય જોવા મળતા નથી. છતાં આ રાગ છે, આત્માનું સ્વરૂપ નથી એમ ભાન છે, અને એવું ભાન છે એટલે ઉપયોગ ત્યાં વિશેષ ટકતો નથી. એટલે ક્યાં જતા રહે? પદ્ધતિ ખ્યાલ આવી આખી. શું ના કહ્યું અને શું કહ્યું? જે છે જેમ જેમ કહ્યું ને, આનાથી કોઈ ઉલટી જાતિનો વિકલ્પ ના હોય મુનિ દિશા. ન વિકલ્પ હોય ન ઉદ્દેશ હોય, હે ને? મતલબ કે સમાજ માટે તો મુનિ બનાતું જ નથી. સમાજ પ્રત્યેની લાગણી તો ગ્રહદશામાં સંભવ છે. ખ્યાલ આવે કે નહીં? મુનિની હર પ્રક્રિયા પોતાના માટે હોય છે, અને સૌથી વધારે પ્રભાવના મુનિ દ્વારા થાય છે. પ્રભાવના માટે તો એ જન્મતા નથી, પ્રભાવના માટે તો એ મુનિ પર ધારણ કરતા નથી. અને સૌથી પ્રભાવના, કેમ કે જેમનું બહારનું જીવન અને અંતરંગ જીવન એકમાત્ર પ્રેરણાદાયી હોય. કોઈ જીવ પોતાના ઉપાદાનથી કરી લે તો કરી લે, પરંતુ એ ઉદ્દેશથી એમનું જીવન હોતું નથી. કદાચિત પોતાના અંદરમાં ન રહેવાય તો સ્વરૂપની ચર્ચા આદિના વાર્તા આદિ આવે, લખવાના ભાવ આવે, પણ જિમ્મેદારી નહીં, અહમ બુદ્ધિ નહીં, એમાં મમત્વ કરતા નથી, આ મારું કાર્ય છે એમ માનતા નથી, અને એમાં આગ્રહ નહીં, એમાં હઠ નહીં, એટલે હું મુનિ એમ નહીં. ગજબની વાત છે. એ આવ્યું ને કે પરદ્રવ્યમાં લખીને પરભાવોમાં મમત્વ કરતા નથી. કેમ મમત્વ કરતા નથી? પાછું એક લક્ષણ પરભાવ છે ને. પરભાવ હોય એમાં મમત્વ કોઈને થાય? બોલો, તમે મારા ઘરમાં મમત્વ કરો, જ્ઞાન તો કરો, જેટલું સાધર્મીનો રાગ છે એટલું દુઃખ પણ વ્યક્ત કરો, પરંતુ તમારી દિવાલ તૂટે અને જે તમને અહમપણાનો અનુભવ છે એવી મારા ઘરની દિવાલ તૂટે ને થાય છે. કેમ? બોલતા પણ નથી આ પર છે, વિચારતા પણ નથી આ પર છે, પણ અનુભવમાં છે કે આ પર છે. ખ્યાલ આવ્યો કે નહીં? બોલે તો એમ, અરે રે આપણું ઘર તૂટી ગયું, બોલે તો પાછો એમ, લોક વ્યવહાર તો એમ, દોડા દોડી બી કરે, પરંતુ અંદરમાં શ્રદ્ધા શું છે? બોલો, એ અહમપણું એને થતું જ નથી. કેમ નથી થતું? કેમ કે પર છે એમ જ્ઞાન અને શ્રદ્ધા છે, એટલે ત્યાં આત્મબુદ્ધિ થતી નથી. કેટલું સરળ લક્ષણ છે, ન્યાય છે આ. અને આ તો જગતને અનુભવ ગમે છે. જ્યાં પર છે ત્યાં અહમપણું ઉપજતું જ નથી. બહાર દેખાય છે ઔપચારિકતા છે, અને એવું ઔપચારિકતા લોક વ્યવહાર અને સમાજમાં એવી જાતિની ઔપચારિકતા યથાર્થ છે, હે ને? કોઈ ત્યાં સ્વચ્છતાની વાત નથી હોતી કે એ તો થવાનું હોય ને થાય. તો એ પ્રમાણેનો જેટલો રાગ હોય છે ત્યાં એ જાતિની બહારમાં પરિણતિ બને. બહારમાં સહાનુભૂતિ, પરનું દુઃખ જોઈને તો સહાનુભૂતિ, અને સ્વનું દુઃખ જોઈને ભેદ જ્ઞાન. એવી ગ્રહ દશામાં જ્ઞાનીની દશા હોય ભાઈ પંડિતજી. પરનું દુઃખ જોઈને તો સહાનુભૂતિ, અને સ્વનું દુઃખ જોઈને ભેદ જ્ઞાન. એવી જાતિનું સ્વરૂપ હોય. એ રીતે છે. તો ત્યાં ભેદ જ્ઞાન ભૂલી નથી જતા, એટલો રાગ ઉભો છે એમ ખ્યાલ આવે. વેદ જ્ઞાન તો નિરંતર. વેદ એટલે રહસ્ય, જ્ઞાન એટલે પરિચય. રહસ્યનો પરિચય હંમેશા રહે છે કે આ રાગ છે ભાઈ, આ તો રહસ્ય છે, આ રહસ્યનો ખ્યાલ છે, એટલે એમાં સ્વામીપણું થતું નથી, પરભાવમાં અહમપણું ધારતા નથી. કેટલા સરસ કથન લખ્યા છે જો. શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવમાં મમત્વ કરતા નથી. આ સામાન્ય સ્વરૂપ. બોલો, આમાં ક્યાં શાસ્ત્રીય શબ્દ છે? કયું કઠિન પડે છે? આમાં બહુ સાદી સાદી ભાષા છે, એને એક પણ ચોપડી ભણેલી માતા બેન ન હોય કે ભાઈ ન હોય એને પણ ખબર પડે ક્યાં આપનાપન કરવું ને ક્યાં ન કરવું. એટલું વિવેક જાગૃત થઈ જાય એને તો કે દુનિયાની કોઈ સ્થિતિ તને દુઃખી ન કરી શકે. ગજબની વાત. દુનિયાનું કોઈ બહારનું જ્ઞાન તને સુખી કરી શકે એમ છે નહીં. આટલું આત્મજ્ઞાન, વેદ જ્ઞાન અને અભેદની અનુભૂતિ વાળું આત્મજ્ઞાન લક્ષણ જ આ છે સુખનું. હવે વેપાર કરીને સુખી થવું,
કે આત્માના જ્ઞાન કહીને સુખી થવું, નિર્ણય કરી લેજો. શું નિર્ણય? તો વેપાર ન કરવો નહીં, વેપાર કરવાના ભાવમાં અને એ જાતિના ઉદયગત સ્થિતિઓમાં પણ આત્મજ્ઞાન વાળો જીવ સુખી થઈ શકે. 100 કરોડ આવતા જોઈને સુખી થાય વાત ખોટી છે. 100 કરોડ આવવાના કાલમાં પણ આત્મા અને 100 કરોડ વચ્ચે ભેદ વર્તાતો હોય તો એ વખતે એને બહારની લાગણી કે બહારના અભિમાન ન રહે, નિર્ભાર રહે, સામાન્ય રહે, કોઈ જગ્યાએ અપેક્ષિત ન રહે. આવવાના કાલમાં શું આવ્યું, જ્ઞાન આવ્યું એ ખ્યાલ હોય તો જવાના કાલમાં ગયું કે આવ્યું, જવાના કાલમાં પણ આવ્યું. શું આવ્યું? જ્ઞાન આવ્યું. એને તો આવે જ તે આવે, અને જ્ઞાનમાં જ્ઞાત જ આવે તો એને બહારમાં આવ્યું ગયું ક્યાં રહે? દરેક સ્થિતિઓમાં વિધિ આ છે. અગર જો આ પ્રયોગ જીવનમાં ખ્યાલમાં આવી જાય તો સુખની શોધ જે બહારમાં આપણે કરી રહ્યા છીએ 24 કલાક દેહ પાસે ને પદાર્થો પાસે મૂર્ખતા છે હે ને, આમ પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે ભાઈ આ સૌથી સુખી મુનિ દશા અને પૂર્ણ સુખી હરિન દશા, અને એને બહારમાં જે લક્ષણ છે એવું એક લક્ષણ મને બહારમાં લક્ષણ પણ ખ્યાલ નથી કરતો. હું બહારમાં એમ વાત નથી કે અત્યારે ગ્રસદશાનો રાગમાં જે પણ બધું છે એની કોઈ નિષેધ નથી, પણ નિષેધ ક્યાં છે અને શું સ્વરૂપ છે એ ખ્યાલમાં આવી જાય તો એ તરફ તમારું એકાગ્ર, મતલબ કે હઠપણું ન રહે કે બસ આમ કરીને ઇજ્જત મેળવી લઉં ને આમ કરીને આ કરી લઉં. એ જે તીવ્રતા તીખી ભાવનાઓ રહે છે સંસારમાં એ ઠંડી પડી જાય. અને વિચારો તો ખરા 5-25 વર્ષનું જીવન, જયેશભાઈ 50 તો કદાચ 45 ના આપણે સરખા કદાચ ગયા, બાકીના એને અત્યારે પંચમકાલના ઉત્કૃષ્ટ આયુના ન્યાય કદાચ 70-80, આમ તો ક્ષણનો ભરોસો નહીં, તો બાકીના 45માં જે કર્યું હવે એ શું કરી લીધું ને બાકીના 45માં શું કરી લઈશું, નિર્ણય કઈ કરી લીધું. અને કદાચિત પુણ્ય થોડો ડગલો બહારમાં દેખાડી દીધો તો એની સાથે કયો સંબંધ? અહીંયાથી છૂટ્યા એ વખત પછી સંબંધ કયો? તો અત્યારે હાલ સંબંધ શાનો? નિર્ણય કરો અંદરની અંદરમાં. આ તો અંતરંગ, બહારમાં કોઈ સ્વચ્છંદતા કે જઈ જઈને કહેવાની જરૂર નથી. અંદરમાં ઉપયોગ વડે શ્રદ્ધા ખરે તો ત્યાં અંદરમાં એને માલ ત્યાં ઉપયોગ ત્યાં જચે જ નહીં, એને ઇન્વોલ્વમેન્ટ થાય જ નહીં. અને ઇન્વોલ્વમેન્ટ ના થાય તો એને ભોગવવા પડે રહે જ નહીં, કોરો ને કોરો રહે હર સ્થિતિમાં. બહારના કેટલા બી 16,000નો આંકડો આવે, સેન્સેક્સનો કે 20,000નો આવે, કાંઈ કોઈ ભાવનાઓ જોઈએ નહીં. જેટલો રાગ થાય એ કાલમાં પણ પોતાની વિવેક બુદ્ધિ દ્વારા આત્માનો અનુભવ કરે, સુખી થવાનો માર્ગ આ છે ભાઈ. બાકી તમે એમ કહો કે મારા પ્રમાણે બધું થઈ જાય, જૂના ભાવ ફરીથી આવી જાય તો હું થોડો સુખી થઈ જાઉં પછી પ્રવચનમાં આવું, તો એવું બધું એ તો બધી મૂર્ખતા છે એને, તો અધ્રુવ પરિણામ છે એને. ઘણા લોકો કહે ને મળે ને મારા યંગ બહુ આવે મલાડમાં કહે કે ભાઈ હમણાં થોડુંક બહુ પેલા નુકસાન કર્યું છે ને હમણાં થોડુંક થયું છે તો કવર કરી લઉં ને પછી પાછું બરાબર ચાલુ કરી દઈશ. એમ છે અનિલભાઈ? એમ છે? કરુણા આવે ગુરુદેવ હોય તો કે આ ભૂલેલો ભગવાન. જો ત્યાં સરખું થઈ જાય ને આકુળતા અનુકૂળતા થઈ જાય તો પછી આત્મા પાસે આવવાની પણ શું જરૂર છે? ક્રિનેશ બરાબર કે નહીં? ભરોસો નથી આ જીવને તત્વોનો, પાપનો, પુણ્યનો, આત્માનો. વાસ્તવમાં ભરોસો નથી, સર્વજ્ઞનો ભરોસો નથી. પાપના ઉદયનો ભરોસો છે ને પુણ્યના ઉદયનો ભરોસો છે કે એના જ્ઞાન સ્વભાવનો ભરોસો છે. એને જેને ભરોસો નથી એને સ્વરૂપનો ને સાત તત્વનો ને છદ્રવ્યનો જેમ છે ને થાક, એ સુખી કોઈ રીતે નથી છે. માર્ગ આ તો મફતમાં મળી ગયો છે, સમજો તમે એને કહ્યું ને ગુરુદેવે દિગંબરોના શાસ્ત્રમાંથી સમજાવી છે. દિગંબરોએ વાંચ્યું પણ અર્થ નથી કાઢ્યો. ક્યાંથી જીવ આવ્યો ને ક્યાં કઈ નિહાલ કરીને પોતાનું કાર્ય કરી લીધું અને અનેક જીવોને નિમિત્તપણામાં નાની વાત નથી નીકળી. વાત તો સાચી જ છે ને. શાસ્ત્રો તો આપણે ત્યાં બંધ પડ્યા. કયું નતું આ શાસ્ત્ર? વાંચતા પણ હતા તો કશી ખબર જ ના પડે. ઉલટા જ અટકાવીએ કે જુઓ મુનિરાજને 28 ગુણ હોય ને, અહીંયા કઈ કહે છે કે પહેલી લીટીમાં એમ લખ્યું છે કે શુદ્ધોપયોગ ગુણી ધર્મ લક્ષણ છે. 28 તો ઓપ્શનલ છે, રહેવાતું નથી એટલે દેખાય છે. અને આપણે એને જ માન કર્યું, વિધિ બતાવી દીધી. વાસ્તવમાં તો એમ કહેવાય કે આંગળી પકડીને ચલાવ્યા.
નાની વાત નથી, સમજવા જેવું છે. હે ને, અરિહંત ભગવાન તો મળ્યા પણ અરિહંતનું સ્વરૂપ સમજાવી દીધું. આપણા જીવનમાં કોઈ પરિવર્તનનું કોઈ નિમિત્ત પણ હોય તો માત્ર પૂજ્ય ગુરુદેવની વસ્તુ સમજવા જેવી છે. જય સાહેબ, કોઈ નાની વાત નથી, સંપ્રદાયની વાત નથી, આ કોઈ વાળાની વાત નથી. જીન ધર્મ એમને ગમ્યું, એમને જે ગમ્યો, આત્મા ગમ્યો, અને હું પણ આત્મા છું એટલે એ મહિમા છે. એથી શું મહિમા છે? એ સર્વજ્ઞ થઈ જશે તો એ મારું શું એ નિહાલ કરી લેશે? કાંઈ નહીં. એવું કોને શીખવાડ્યું? ગુરુદેવ. ગુરુદેવની વાત છે ભાઈ, ક્યાંય પણ લગાવવાની વાત નહીં. ગુરુદેવ કહે ક્યાંય પણ લગાવવાની વાત નહીં, શું તૈયાર થઈ જાય બસ. ગજબની વાત છે ભાઈ. ભાવ આવી જાય છતાં વિકલ્પ છે. આ તો રાગ છે અને આત્મા તો જુદું છે, સ્વરૂપ છે. એવું પોતાના જ્ઞાનાધિક સ્વભાવને પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી. પરદ્રવ્યવાદ તેમના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા. ખ્યાલ આવે ને? જે પરને જાણતું નથી એ બુદ્ધિવાળા અહીંયા સમજી લે. જાણે છે તો ખરા. એમનામાંથી કાલે અંશ લેશું આપણે, કાલે 2 પેરા એમનામાંથી લેવા છે. આજે આનો એમને શું ગુરુદેવ શું અર્થ કર્યો છે? બધું જાણે છે, અલ્પ વિરામ છે, પરંતુ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતા જાણવાનો તો ઇનકાર કરી જ ન શકાય. સ્વભાવ છે, બધું જાણે છે. એને અકંપના આચાર્ય જાણે છે કે આ જે પેલા છે ને મંત્રી આદિને એ જૈન ધર્મ પર દ્વેષ છે એમ જાણે છે, પરંતુ એના પર પણ અનિષ્ટ બુદ્ધિ નહીં. એને બધું જાણે છે. અને આ રાણી ચેલના દ્વાર ચેલના ને એના દ્વારા જૈન ધર્મની રક્ષા થાય છે, પરંતુ એમાં ઈષ્ટ પણ નહીં. જ્ઞાન તો બધું થાય છે, ગરમી, તડકો, છાયડો, મીઠું, અને સ્વાદના પણ જ્ઞાન થાય છે, પણ આ સ્વાદ સારો અને આ ઈષ્ટ નિષ્ઠ બુદ્ધિ ક્યાંય. સ્વદ્રવ્ય પરદ્રવ્ય કહ્યું ને, પરદ્રવ્યવા સ્વ કે છે, હા, પરદ્રવ્યવા તેના સ્વભાવ જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા. જ્ઞાનમાં પ્રતિભાસે છે, પરદ્રવ્યનું જ્ઞાન ન થાય નહીં. આટલો રાગ આવ્યો છે ને શરીરની સ્થિતિ આમ થઈ છે, જાણે તો ખરા. ઉપસર્ગમાં નિમિત્ત કોણ ને પરિસરમાં શું સ્થિતિ છે જાણે છે તો ખરા. પણ સ્વભાવ આત્માનો અને સ્વભાવ આત્માથી અભિન્ન એ હું એમ અપનત્વ અને એનો પક્ષ ને લક્ષ હોવાના કારણે એ પરપદાર્થ ઈષ્ટ અનિષ્ટ એ વસ્તુ સૃષ્ટિમાં નથી. કયો પદાર્થ ઈષ્ટ? બોલું અનિલભાઈ, તમારા ઉપર પંખો ચાલુ છે, એ ઈષ્ટ કે મારે ત્યાં બંધ છે એ ઈષ્ટ? નિર્ણય કરવું. બોલો, તમારી બાજુમાં જે ભાઈ બેઠા છે ને એ અનિષ્ટ લાગે, તમને ઈષ્ટ લાગે, તો પંખો ઈષ્ટ કે અનિષ્ટ નક્કી કરી નાખો. એટલે કોઈ પર પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ હોય? તો એ સ્વરૂપના અર્થી ખ્યાલ, એ તો મારો રાગ છે, મારો મોહ છે, મારી ભ્રમણા છે. પહેલા તો પ્રથમ ચરણ આવવું જોઈએ. પોતાની ભૂલનો ખ્યાલ કરે એ તો ભવ્ય જીવ છે, અને ભૂલનો અભાવ કરે એ ભવ્યતાનું કડમન છે. અને સંપૂર્ણ ભૂલનો અભાવ થઈ જાય એને ભવ્ય ગુણ રહેતો નથી. ખ્યાલ આવે કે નહીં? હરિહંત સિદ્ધોને ભવ્ય નથી રહેતા. ભવ્યની પૂર્ણતા ભવ્ય રહેતા પણ નથી. ભવ્ય તો ભવ્યતા ભવ્ય રહી નહીં, રહાય નહીં, પૂર્ણ થઈ ગઈ. ભવ્ય તો માર્ગમાં હોય છે, માર્ગની પૂર્ણતા થઈ જાય એટલે શાંતિ થઈ જાય. ગજબનું સ્વરૂપ છે, વિસ્તારથી છે, અને એટલા વિસ્તારમાં પણ એટલું સંક્ષિપ્ત છે કે રુચિ સંક્ષિપ્ત થઈ જાય સંસારની, અને રુચિ આત્માની કેળવાઈ જાય, કેળવણી મળે અંદરમાં રુચિને, તો 100% એમ કહે છે કે આત્માનું સુખ હાજરા હાજર પ્રત્યક્ષ વ્યક્તમાં તને અનુભવાય એમ છે. અને એ સુખ અતિન્દ્રિય છે, એ સુખ અનંતકાલની જાતિનું છે, અનંતકાલ એ સુખને લાવે એવું સુખ છે. એટલા માટે આ રીતે જ આ ચાલે. આત્માના સ્વરૂપ ગુરુનું સ્વરૂપ સમજી અને પર્યાયમાં આત્માપણું પોતાના આત્માનું ગુરુપણું પ્રગટ કરવા જેવું છે. બાકી કાલે વિસ્તારથી છે.